નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં વિષય એકાઉન્ટમાં ચેપ્ટર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. પ્રશ્ન 8 એટલે કે દાખલા નંબર 8 જોવાનું છે. 3 ભાગીદારો આપેલા છે, જયા, મમતા અને સ્મૃતિ. હવે ત્રણેયનું પ્રમાણ આપ્યું નથી, આપણે શોધવાનું છે. 2/5, 5/10 અને 1/10 છે. નફા નુકસાનનું પ્રમાણ છે. પાકું સર્વે આપેલું છે. નીચે આ માહિતી આપણને આપેલી છે. અહીંયા કોણ નિવૃત્ત થાય તો કે સ્મૃતિ નિવૃત્ત થાય છે અને 1 થી 5 હવાલાઓ આપેલા છે. હવે અહીં જોવાનું કે મૂડી દેવા બાજુ તમને મૂડી ખાતા આપેલા છે અને ચાલુ ખાતા આપેલા છે. એટલે આપણે અહીંયા શું દોરવાનું છે? ચાલુ ખાતા આપણે દોરવાના છે. ચાલુ ખાતામાં જે પણ પાઘડીની અસર હોય કે બાકીની બધી અસર છે તો એ અસર ચાલુ ખાતામાં આપવાની છે. તો પહેલાં મૂડી ખાતા જે રકમ છે 2 લાખ, 1 લાખ અને 90,000 છે. એ મૂડી ખાતામાં આપણે દર્શાવી દે અને એ મૂડી ખાતા દોરેલા છે. કેમ કે આ લોનની જે રકમ હોય, જે ભાગીદાર નિવૃત્ત થાય એની લોનની રકમ જો હોય મૂડી દેવા બાજુ જૂની રકમ, તો એને આપણે અહીંયા દર્શાવવી પડે છે. તો મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા અહીં લખી નાખ્યું આ રીતે. ત્રણેયની રકમ 2 લાખ, 1 લાખ અને 90,000 છે. ત્યાર પછી હવે જે પ્રમાણ આપેલું હતું ને એ પ્રમાણ આપણે સૌથી પહેલાં શોધી નાખીએ. પ્રમાણની ગણતરી આપેલી છે કે જૂનું પ્રમાણ છે 2/5, 5/10 અને 1/10 છે. હવે છેદ સરખા કરવા શું કર્યું કે 2/5, હવે છેદમાં 10 લાવવાના, એટલે આપણે ઉપર નીચે 2 વડે ગુણાકાર કરવો પડે એ દર્શાવું છું. જો તો ઉપર 4 આવે તો અહીંયા લખી નાખીએ 4/10, બરાબર. એ સીધી અસર આપીને આપણે આ ગણતરી દર્શાવવાની આ રીતે કે 2/5 છે. તો કઈ સંખ્યા આપણે લઈએ ઉપર નીચે ગુણાકાર કરવા? તો છેદમાં 10 આવે તો 2 લઈએ છીએ. એટલે 4/10, 5/10 અને 1/10. એટલે જૂનું પ્રમાણ કેટલું થાય? 4/5/1 થશે. હવે નવું પ્રમાણ આપી દીધું છે, હવાલામ છે 1/1. હવે લાભનું સૂત્ર અહીં લખવાનું, નવો ભાગ માઇનસ જૂનો ભાગ છે. તો જે નિવૃત્ત થાય આપણે એને શોધવાનું નથી. તો જયા અને મમતા 2 ભાગીદારો છે. તો જયાનો લાભ એમાં જૂનું પ્રમાણ 1/2 લખ્યું છે, માઇનસ જે જૂનો ભાગ છે કેટલો હતો તો કે 4/10, જે આપણે પહેલું શોધ્યું ને. હવે એનું પ્રમાણ અહીંયા આવે છે 1/10 આવે છે. મમતાનો લાભ છે એમાં જૂનો નવો ભાગ છે 1/2 માઇનસ 5/10 છે. હવે અહીંયા ઉપર જો 5 - 5 આવે એટલે 0 આવે. 0/10 કરીએ એટલે આપણો જવાબ કેટલો આવશે? હંમેશા 0. હવે અહીંયા જે પાઘડીની ગણતરીની જે રકમ છે એક જ ભાગીદારને મળે. કેમ? બીજાને કોઈ લાભ મળતો નથી, મમતાને. ખાલી જયાનો જે લાભ થાય છે 1/10, એને જ અહીંયા પાઘડીની બધી રકમ મળે છે. તો પાઘડીની ગણતરી આપેલી છે. તો 2 લાખ રૂપિયા પાઘડીનું મૂલ્યાંકન હવાલામાં આપેલું છે. એમાંથી જે નિવૃત્ત થાય સ્મૃતિ, એનો ભાગ કેટલો છે? 1/10 છે. એટલે કેટલા આવે? એના 20,000 છે. હવે 20,000 જે રૂપિયા પાઘડીના છે એ કોને મળશે? માત્ર જયાને છે. કેમ કે મમતાને જે 0 લાભ મળે છે એટલે એને કોઈ રકમ આવશે નહીં. એટલે જયાના ચાલુ ખાતે ઉધાર 20,000, તે જે નિવૃત્ત થાય સ્મૃતિ એના ચાલુ ખાતે જમા થશે 20,000. હવે આની ખતવણી જે ચાલુ ખાતે આપણે ઉધાર જમા લખ્યું છે, બરાબર. એટલે ચાલુ ખાતામાં આની ખતવણી કરવાની થશે. તો સૌથી પહેલાં અહીં ચાલુ ખાતા આપેલા છે મૂડી દેવા બાજુ રકમમાં 26,000 અને 14,000 છે. એ મૂડી દેવા બાજુ, જેને આપણે ચાલુ ખાતાની જમા બાજુ લખવાનું. અને તમને મિલકત લેણા બાજુ છેલ્લે રકમ આપેલી છે. અહીંયા ચાલુ ખાતું કોનું છે? સ્મૃતિનું, એ 10,000. એ રકમ મિલકત લેણા બાજુ એટલે આપણે એનો ઉધાર બાજુ લખાય. તો જો અહીંયા ચાલુ ખાતા આ રીતે આપેલા છે. હવે ઉધાર બાજુ લખ્યું, બાકી આગળ લાવ્યા અને 10,000 સ્મૃતિની બાકી હતી મિલકત લેણા બાજુ, એ ઉધાર બાજુ દર્શાવવાની. એ જ રીતે ચાલુ ખાતાની જમા બાજુ પણ પહેલાં લખવાનું, બાકી આગળ લાવ્યા. જયા અને મમતાની બાકી છે, જમા બાકી હતી એટલે જમા બાજુ 26,000 અને 14,000 છે. બીજું કે વચ્ચે ચાલુ ખાતાની આપણે 20,000ની જે પાઘડીની ગણતરી હતી એની અસર અહીંયા આપી દે તો એ જમા બાજુ લખાય. તેમાં વિગતમાં શું લખ્યું? જયાના ચાલુ ખાતે અને સ્મૃતિના ખાનામાં 20,000 લખવાના. એ જ રીતે ઉધાર બાજુ પણ લખવાનું.
તો વિગતમાં તમારે સ્મૃતિના ચાલુ ખાતે અને જયાના ખાનામાં આ રીતે રકમ લખેલી છે 20,000 છે. ત્યારબાદ ઉપર જે પાઘડીની બધી રકમ આપી એ ત્રણેય ભાગીદારોને વહેંચાય જૂના પ્રમાણમાં. બરાબર, 12,000, 15,000 અને 3,000 છે. મિલકત લેણા બાજુ પાઘડીની રકમ કેટલી છે? 30,000 છે. બરાબર, એની નોંધ થઈ ગઈ. મૂડી ખાતા અને ચાલુ ખાતા એની નોંધ થઈ ગઈ. હવે સામાન્ય અનામત 70,000 છે. તો એ ત્રણેય ભાગીદારોને જૂના પ્રમાણમાં એટલે કે 4:5:1 પ્રમાણમાં છે. ચાલુ ખાતાની જમા બાજુ અહીંયા નોંધેલા છે. મૂડી ખાતામાં કોઈ અસર નહીં થાય. 28,000, 35,000 અને 7,000 રૂપિયા છે. ત્યાર પછી લેણદારો છે 90,000ના છે. હવે લેણદારનો કોઈ હવાલો છે નહીં, તો એને તમારે પાકા શ્રેયમાં મૂડી દેવા બાજુ એમનેમ લખી નાખવાના. એની અસર અહીં આપેલી છે, લેણદારો 90,000ના. બરાબર, ત્યારબાદ તમારે મૂડી દેવા બાજુ આ શરૂઆતમાં તો આપણે લખી જ નાખવાનું. જયા અને મમતાની જે રકમ છે 2 લાખ અને 1 લાખ જે બાકી હતી એટલે 3 લાખ રૂપિયા ટોટલ. ચાલુ ખાતા લખવાના. જેની જમા બાકી હોય એ રકમ અહીંયા લખાશે અને જેની ઉધાર બાકી હોય, કદાચ ઉધાર બાકી તો આવશે નહીં, કદાચ સ્મૃતિ તો નિવૃત્ત થાય એટલે 2 રકમ આવશે અહીંયા જયા અને મમતાની છે. ત્યાર પછી ગાલખાદ અનામત આપેલું છે. કેટલા છે? 10,000 રૂપિયા. એનો કોઈ હવાલો છે નહીં. જો હવાલો ના હોય તો દેવાદારો અહીં આપણને 50,000 આપેલા છે. એ 50,000 રૂપિયા છે આપણે મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ થાય. અને એ રીતે અસર ના કરવી હોય તો આપણે એ જે મૂડી દેવા બાજુ જે રકમ છે ગાલખાદ અનામતની 10,000 રૂપિયા એ રકમમાં લખેલા છે, એ જ રીતે તમારે લખી નાખવાના. બરાબર, એટલે મૂડી દેવા બાજુની બધી વિગત આ પૂરી થઈ ગઈ. હવે મિલકત લેણા બાજુ આપણે પાઘડી છે એની રકમ નોંધી દીધી છે. મકાન 2,82,000 એનો કોઈ હવાલો નહીં. યંત્રો છે એનો પણ કોઈ હવાલો નથી. બંને રકમ અહીં લખેલી જ છે. મૂડી પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ શરૂઆતમાં જુઓ, મકાન 2,82,000, યંત્રો 1,45,000. દેવાદારોમાં પણ કોઈ હવાલો નથી એટલે એની રકમ લખેલી 50,000 છે. ત્યાર પછી યંત્રો પછી રોકાણો 33,000ના છે. હવે એનો હવાલો અહીંયા બીજો છે અને ત્રીજો છે, 2 હવાલા છે. તો પહેલાં ત્રીજો જો કે રોકાણો 35,000માં વેચી દીધા છે અને આપણને રકમ કેટલી આપેલી છે? 33,000 રૂપિયા. એટલે 2,000 રૂપિયા શું કહેવાય? નફો કહેવાય. એ નફાની અસર તમારે લખવાનું. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ 2,000 લખ્યા. ત્યાર પછી મિલકત લેણા બાજુ છે એ રોકાણો જે વેચ્યા છે, રોકડ રકમ મળી 35,000માં વેચીએ છે એટલે અહીંયા મિલકત લેણા બાજુ રોકડ બેંક લખેલું. જો રોકાણો વેચ્યા 35,000 રૂપિયા આપણે ત્યાં લખવાના. રોકડમાં વધારો થયો તેથી. રોકાણો પછી સ્ટોકની રકમ 20,000 છે અને એનો કોઈ હવાલો છે નહીં. એને આપણે અહીંયા મિલકત લેણા બાજુ એમનેમ લખી નાખવાના છે. બરાબર, સ્ટોકના કેટલા છે? 20,000 રૂપિયા. ત્યાર પછી દેવાદારો છે 50,000, તો એ લખી નાખ્યા. હવે સ્મૃતિની જે લોન અહીં આપેલી છે તો એ લોનની રકમ આપણે શરૂઆતમાં મૂડી ખાતાની છે ઉધાર બાજુ લખાય, કેમ કે મિલકત લેણા બાજુ છે એટલે આપણે ઉધાર બાજુ પહેલાં લખવી પણ એ લખેલી છે. જો કેટલી રકમ હતી અહીં જો આપેલી, સ્મૃતિને લોન છે 30,000 રૂપિયા છે. એ લોનની રકમ ચાલુ ખાતામાં એ ઉધાર બાજુ લખેલી. મિલકત લેણા બાજુ હોય તો આપણે ઉધાર બાજુ લખાય ચાલુ ખાતામાં. અને કેટલી રકમ છે? 30,000 સ્મૃતિના ખાનામાં લખેલા છે. બરાબર, ત્યારબાદ છેલ્લી જે રકમ હતી ચાલુ ખાતું સ્મૃતિનું 10,000, એની નોંધ આપણે ચાલુ ખાતામાં ઉધાર બાજુ કરેલી છે. હવે કયા હવાલા બાકી રહેશે જોઈ લે. ભાડું ચૂકવવાનું બાકી 4,000 રૂપિયા છે. હવે આની નોંધ 2 જગ્યાએ થાય. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર ક્યાં થશે? મૂડી દેવા બાજુ. તો એની અસર જોઈ લઈએ. લખ્યું અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખેલા છે. ચૂકવવાનું બાકી ભાડું છે અને મિલકત લેણા બાજુ પણ એની બીજી અસર થશે. મૂડી દેવા બાજુ 4,000 રૂપિયા. મિલકત લેણા નહીં પણ મૂડી દેવા બાજુ
ચૂકવવાનું બાકી ભાડું લખાશે આ રીતે. પછી બીજો હવાલો છે, રોકાણો પર વ્યાજ 2500 રૂપિયા મળવાનું બાકી છે. તો એની પણ બે અસર થશે. તો એક તો રોકાણો પર મળવાનું બાકી વ્યાજ પુનઃમૂલ્યાંકન ખાતાની જો આ રીતે જમા બાજુ દર્શાવેલું છે અહીંયા 2500 રૂપિયા. અને બીજી અસર થાય મિલકત લેણા બાજુ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 2500 રૂપિયા. બરાબર, બધી બાકી જે હતી દાખલામાં રકમમાં એ બધી અસર થઈ ગઈ. હવાલાઓ છે દરેકની નોંધ થઈ ગઈ છે. હવે એક એક ખાતું આપણે બંધ કરતા જઈએ. પહેલું જ છે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ. બરાબર, અહીંયા આપેલું છે આ રીતે. સરવાળો કઈ બાજુ? જમા બાજુ વધુ થયો 4500 રૂપિયા. ઉધાર બાજુ 4000 લખેલા હતા એ બાદ કરી એટલે 500 રૂપિયા. હવે 500 રૂપિયાની ચાલુ ખાતાની જમા બાજુ લખવાનું. આપણે મૂડી ખાતા દોર્યા પણ એમાં લખાય નહીં. ચાલુ ખાતા છે એટલે ચાલુ ખાતાની જમા બાજુ ત્રણેયને ભાગે નફો કેટલો આવે છે? 200 રૂપિયા, 250 રૂપિયા ને 50 રૂપિયા છે. હવે એની અસર અહીંયા કરી છે ચાલુ ખાતામાં જમા બાજુ. જો લખ્યા નફો ચાલુ ખાતામાં 200 રૂપિયા, 250 રૂપિયા અને 50 રૂપિયા છે. હવે ચાલુ ખાતા ક્રમ અનુસાર બંધ કરવાના છે. તો પહેલાં જયાનું ખાતું બંધ કરે એનું ટોટલ થાય 54200 જમા બાજુનું. ઉધાર બાજુ લખીએ છીએ. પછી જે બે રકમ હતી 12000 અને 20000 એટલે કેટલા થાય? 32000 રૂપિયા બાદ કરી 54200માંથી 22200 રૂપિયાની ચાલુ ખાતાની બાકી આવશે. એ જ રીતે મમતાના ખાનાનો જમા બાજુનો સરવાળો 49250 થયો છે. હવે એ સરવાળો ઉધાર બાજુ મૂકીએ છીએ. 15000 રૂપિયા બાદ કરો એમાંથી 49250માંથી એટલે એની છેલ્લી રકમ ચાલુ ખાતાની કેટલી આવે છે? 34250. તો આ બંને રકમ ક્યાં લખવાની? મૂડી દેવા બાજુ લખાય, કેમ કે જમા બાકી છે ચાલુ ખાતા. સ્મૃતિનું ખાનું હવે જોઈએ છે. હવે એમાં ઉધાર બાજુનો સરવાળો વધુ થાય. 10000, 3000 અને 30000 કેટલા થયા? 43000. એને જમા બાજુ લખીએ છીએ. હવે જમા બાજુ એની ત્રણ રકમ હતી. એક તો 7000, 20000 અને 50 રૂપિયા છે નફો છે. કેટલી થાય? 27050. 43000માંથી બાદ કરીએ એને આપણે મૂડી ખાતે લઈ જાય. સ્મૃતિના મૂડી ખાતે છે. કેટલા આવશે? 15950. ક્યાં? ચાલુ ખાતામાં જમા બાજુ. તો મૂડી ખાતાની કઈ બાજુ લખાશે? અહીંયા ઉધાર બાજુ જો અહીં દર્શાવેલા છે આ રીતે. સ્મૃતિના ચાલુ ખાતે વિગતમાં લખવાનું અને 15950. મૂડી ખાતા બંધ કરો. 2 લાખ ને 1 લાખ જે હતા એ તો બાકી આગળ લઈ ગયા, તમારે લખી નાખવાનું છે. જે હતી એ વિગત એ મૂડી દેવા બાજુ લખાશે રકમ. હવે સ્મૃતિ જે નિવૃત્ત થાય એનું ટોટલ જમા બાજુ વધુ થાય છે 90000 રૂપિયા મૂડીનું. એમાંથી 15950 બાદ કરો એટલે કેટલા આવશે? 74050. હવે એ રકમ અહીંયા લખેલું શું છે? જો વિગતમાં સ્મૃતિની નવી રકમ આવી લોનની 74050 રૂપિયા છે. હવે છેલ્લે જોઈએ પાકા સરવાળામાં જે રકમ એ નોંધવાની છે. એક તો મૂડી ખાતામાં જયા અને મમતાની 2 લાખ ને 1 લાખ એટલે 3 લાખ આવી ગયા. પછી ચાલુ ખાતાની જે રકમ હતી જયા અને મમતાની બાકી આગળ લઈ ગયા તો 22200 અને 34250. ટોટલ કેટલું? 56450. અને છેલ્લે જે નવી રકમ હતી લોનની સ્મૃતિની 74050 એ પણ મૂડી દેવા બાજુ લખાઈ. બંને બાજુનો સરવાળો કરી મૂડી દેવા બાજુ 5,34,500 અને મિલકત લેણા બાજુ પણ એટલો જ થવો છે 5,34,500. એટલે આ રીતે સરવાળો સરખો થાય એટલે આપણો દાખલો અહીંયા પૂરો થાય. 3 ખાતા દોર્યા છે: પુનઃમૂલ્યાંકન, મૂડી ખાતા અને ચાલુ ખાતા, અને એક પાકું સરળ. ગણતરી આ રીતે કરવાની છે. પ્રમાણ જ્યારે એ રીતે આપ્યું હોય તો છેદ સરખા કરીને જૂનું પ્રમાણ શોધવાનું અને આ રીતે પ્રશ્ન 8 અથવા દાખલા નંબર 8 છે આપણે જે પૂરો કરીએ છીએ. હોમવર્કમાં દાખલો ગણી નાખવાનો.